રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણી નિમિત્તે ધારીમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે। આજ રોજ સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણીના અનુસંધાને માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી પીબી પંડ્યા તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર આર.એમ. જોશીના માર્ગદર્શન તથા પ્રાંત અધિકારી ધારી શ્રી એચ.ડી. જાડેજાના નિરીક્ષણ હેઠળ તાલુકા હેલ્થ કચેરી ધારી દ્વારા સંયુક્ત રીતે આંતરવિભાગીય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ધારી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ડી.સી. મકવાણા તેમજ CHC ધારીના અધિક્ષક ડોક્ટર બસિયા તથા ધારી તાલુકાની સમગ્ર હેલ્થ ટીમ તેમજ તમામ સંકલન વિભાગોની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવીને બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યું છે। આ કેમ્પમાં નાગરિકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈને 30થી વધુની બહોળી સંખ્યામાં રક્ત એકત્રિત થયું હતું, જે બ્લડ જરૂરિયાતમંદ લોકોને સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે વેદ વોલન્ટરી બ્લડ બેંક અમરેલી ખાતે સમર્પિત કરીને અનેરું યોગદાન આપ્યું છે, જેથી ભારત સરકાર શ્રી દ્વારા જાહેર કરેલ થીમ સેલિબ્રેટિંગ 20 યર ઓફ ગિવન થેન્ક યુ ડોનર્સ મુજબ રક્તદાતાશ્રીઓને પ્રોત્સાહન ભેટ અને સર્ટિફિકેટ આપીને આભાર વ્યક્ત કરવામાં આવ્યું છે। રિપોર્ટર સંજય વાળા, ABC ન્યૂઝ ધારી।